તો તમે જોઈ શકો છો આ છે કાવડી હર મહાદેવ બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો તમે બધા કેમ છો? મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોડાઈએ તો બધા મજામાં છે. તો આજે ફાઇનલી તમારા ભાઈનો ટાઈમ આવી ગયો છે કે મારા ઘર વિશેનો બ્લોગ. તો ફટાફટ તમે પહેલાં તો જોઈ આવો મારું પાર્સલ, મારી ન્યૂ રિંગ લાઇટનો બ્લોગ. તો ફટાફટ લાઈક કરી દેજો. અને આજે હું વાત કરવાનો છું મારા ઘર વિશેનો. તો હાલો આપણે હવે ટાઈમ ખોટો નથી કરવો, બતાવું તમને મારું ઘર. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. હાલો કન્ટિન્યુ. તમે જોઈ શકો છો પહેલાં તો આપણી આ પ્યારી સી એક રિંગ લાઇટ. આ છે રિંગ લાઇટ અને બીજું તમને બતાવું. તો તમે જોઈ શકો છો આ છે આપણી ટીવી અને આ છે પ્યારું શું ધીંગડું અને પ્યાર સી દિલ. મસ્ત મજાનું દિલ છે. તો કેવું લાગે કોમેન્ટ કરી દેજો. અને બીજું છે સ્પીકર, ગીત સાંભળવા, ભજન સાંભળવા. અને પછી વાત કરું તો મારા બેડ વિશે. આ છે મારો બેડ, આ છે ભાઈલો અને પેલી પ્યારી છે એક ઘડિયાળ અને મસ્ત મજાનું ધીંગલું બીજું. તો આ છે એક ઘડિયાળ અને આ છે એક દિલ. તો હાલો હવે લાઈટ ચાલુ કરીએ આપણે પહેલાં. તમે જોઈ શકો છો આ છે ભાઈનો કબાટ ને આ છે મારો. ને હવે થોડીક જ અંદર આપણે જઈએ એટલે છે આ જોઈ શકો છો તમે. આ છે આપણું નાનું મંદિર. તો તમે પહેલાંથી પહેલાં દર્શન કરી દેવું. નાનું લોકોનું મંદિર છે આપણું એક ઘરમાં. થોડીક જ ગાડી આવે એટલે આપણું છે રસોડું આ એક રીતનું. અને આ છે ફ્રીજ, તમે જોઈ શકો છો. પાણીના બાટલા અને ગ્લાસ. અને થોડીક અગાડી જાય એટલે આવી ગયું છે આપણું બાથરૂમ નાહવાનું. અને હજુ વહણી જાય એટલે આ છે જાંજરા બાથરૂમ ને આ છે આપણો વારો. આવજો. તો બસ આજના બ્લોગમાં એટલો બ્લોગ ખરો લઈ ગયો. લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામ કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળો તમને એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, બાય બાય. અને હા, આ તો નાનો જ બ્લોગ છે કેમ કે મેં મારા ઘર વિશેની વાત કરવાનો હતો. તો બસ બાય બાય.